સૌથી પહેલા વાત કરીશું અમરેલીની। અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડી ગયો છે અને નાવલી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। અમરેલીના 3 એરિયા એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ અને ત્યાંથી તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે। સાવરકુંડલાના નેસડીમાં લોકો પાણીમાં તરતા નજરે પડ્યા। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર અટકી ગયો છે। દુકાન હોય કે મકાન બધું જ પાણીમાં તણાઈ ગયું હોય એ પ્રકારે તસવીરો દેખાઈ રહી છે। ઘરોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને જનજીવન એટલું પ્રભાવિત થઈ ગયું છે કે લોકોનું ઘરોની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। ન્યૂઝ 18 ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સાવરકુંડલા પહોંચી છે, જ્યાંથી તમને દ્રશ્યો બતાવી રહી છે। સંવાદદાતા રાજન ગઢિયા અમરેલીથી મારી સાથે જોડાયા છે। રાજન, અત્યારે સાંજના 6 વાગ્યા છે। અમરેલીમાં સાવરકુંડલા અને બાકી વિસ્તારોની હાલત શું છે? પંકજ, છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જાણે તાંડવ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, ખાંભા, લીલિયા અને સાવરકુંડલા આ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સાવરકુંડલા નજીક આવેલ નેસડી ગામના છે। નેસડી ગામમાં જાણે કે ગામની પણ આ નદી હોય તે પ્રકારના દ્રશ્યો છે। આવા જ દ્રશ્યો સાવરકુંડલાની મુખ્ય બજારમાંથી પસાર થતી નાવલી નદીમાં પણ જોવા મળ્યા છે। એટલે એકંદરે હવે મેઘરાજા છે મુસીબત બનીને તૂટી પડ્યા છે અમરેલી જિલ્લા પર, તેવું કહી શકાય। દરેક જગ્યાએ આ જ પ્રકારનો હાલ છે। જાફરાબાદ અને રાજુલા તાલુકામાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે। પંકજ જી, રાજન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। નાવલી નદીમાં ધસમસતો પાણીનો જે પ્રવાહ છે તમે તસવીરોમાં જોઈ શકો છો। હવે આપને બતાવીએ અમરેલીના કુકાવાવના દ્રશ્યો। અહીંયા કુકાવાવના મોટા ઉજડા ગામે ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી। ચોટકીયાળી અને લોકી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। ભારે પાણીના પ્રવાહથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે। તો ભારે પ્રવાહથી આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ તમે જોઈ શકો છો। રાજન ગઢિયા મારી સાથે જોડાયા છે। રાજન, કુકાવાવ અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલા ગામો છે પ્રભાવિત? પંકજ, સમગ્ર જિલ્લામાં આમ તો એટલી હદે વરસાદ પડી રહ્યો છે કે લગભગ તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે। કુકાવાવની પણ આ જ પરિસ્થિતિ છે। સ્થાનિક નદીઓ તો 2 કાંઠે વહી જ રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમરેલી જિલ્લાના માંથી પસાર થતી સૌથી મોટી નદી શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે। અને સૌથી મોટા સમાચાર એ છે કે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન જે ખોડિયાર ડેમ છે તે 70% ભરાઈ ગયો છે। માત્ર 24 કલાકના વરસાદમાં જ આ પાણીનો સંગ્રહ થયો છે। એટલે કુકાવાવ હોય કે સાવરકુંડલા હોય, તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે। ખેડૂતો જે વાવણી માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ જ ખેડૂતોના ખેતરો હવે જાણે કે ધોવાતા હોય તે પ્રકારે નદીની માફક પાણી ખેતરોમાંથી વહી રહ્યા છે। પંકજ જી, રાજન, આભાર માહિતી આપવા માટે। તો અમરેલીમાં પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને અમરેલીમાં હવે રાજુલાના દ્રશ્યો પણ આપણે બતાવીએ। અમરેલીના રાજુલા તાલુકાના ચૌતરા ગામના બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે। ચૌતરા ગામની રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ તમે તસવીરોમાં પણ જોઈ શકો છો। ગામની ચારે તરફ પાણી જ પાણી છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ છે। ચૌતરા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું થઈ ગયું છે। અવરજવર માર્ગ બંધ થઈ ગયો છે। ગામજનો મુશ્કેલીમાં મુકાયેલા છે। બ્રિજ પર પાણી ફરી વળ્યા છે અને સંપર્ક તૂટી ગયો છે। ચૌતરા ગામના બ્રિજ પરથી પસાર થતો પાણીનો ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો। આ ગામના લોકો કેવી રીતે અવરજવર કરી શકે, મોટો સવાલ। અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ થયો છે। મુશળધાર વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા। લીલિયા, પીપળવા, ભેંસવડી, હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। લીલિયા શહેરના બજારોમાં નદીની માફક વરસાદી પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। સતત વરસાદથી સમગ્ર પંથકમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે। તો અમરેલીમાં રાજુલા અને સાવરકુંડલા હાઈવે બંધ છે। અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો। થોરડી બાયપાસ પર નાળાનું કામ ચાલુ છે, જેથી પાણી ભરાવાના કારણે રસ્તો બંધ છે। રાજુલાથી અમરેલી અને રાજકોટ જતા લોકોને આ હાઈવે પર ન જવા માટે અપીલ કરવામાં આવી। તો અમરેલી રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક પાણી ઘૂસ્યા છે। 50 થી વધુ લોકો ફસાયા। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એમએલએ હીરા સોલંકી ભેરાઈ વિસ્તારમાં પહોંચ્યા। સ્થિતિ અંગેની તેમણે સમીક્ષા કરી। લોકોની મદદ અને રેસ્ક્યુની કામગીરી કરવા ખુદ હીરા સોલંકી પાણીમાં ઉતર્યા છે। ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને હીરા સોલંકી સ્થાનિક લોકો માટે મદદ માટે બહાર આવ્યા।
તો ગીર સોમનાથ જિલ્લાથી પણ તસવીર આવી રહી છે। પહેલા તો આ 6 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા। જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। ઉના તાલુકામાં નદીઓ બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટ્યો। ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। અનેક સ્થળોએ ઘરો અને હોટલોમાં પાણી ઘૂસ્યા। ગીર સોમનાથના દરિયા કિનારે ભારે વરસાદને પગલે બોટો તણાઈ ગઈ અને પ્રવાસન સ્થળ દીવનો દરિયો ગાંડોતુર બન્યો। દીવના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કિનારે ભારે ઊંચા મોજા ઉછળતા લોકોને દરિયા કિનારે નહીં જવા ચેતવણી અપાઈ। જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામની સ્થિતિ પણ વણસી ગઈ। પૂરના પાણી ઘોરમાં ઘૂસી જતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી ખુદ મામલતદાર અને વહીવટીતંત્રની ટીમ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા। તો એક તરફ ડેમ છલકાયા છે, બોટ તણાઈ છે, લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે। તો પોરબંદરના બડેજ અમીપુર રોડ પર પાણીનો પ્રવાહ વધતા યુવક ફસાયો હતો। જૂનાગઢથી માધવપુર જઈ રહેલા 22 વર્ષીય રાજશ્રી રામનું બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદર ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાંથી વહેલી સવારે જાણકારી મળી। બડેજ અમીપુર રોડ પર વાહન લઈને પસાર થવા જતો યુવક અચાનક પાણીનો વહેણ વધવાથી ફસાઈ ગયો। ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ કામગીરી કરી સલામત સ્થળે ખસેડાયો। તો ભાવનગરમાં મહુવા તાલુકાના ઓથા ગામે ડોંગી નદીમાં કાર તણાઈ ગઈ। નાળું આવી જતા કાર નદીમાં આગળ વધતા અટકી ગઈ। કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ થયો છે। સ્થાનિક લોકોની મદદ દ્વારા કારને નદીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। કારને નુકસાન થયું છે। વરસાદી માહોલ વચ્ચે નાળા અને નદીઓ પરથી પસાર થતા સમયે સાવચેતી રાખવા તંત્રની અપીલ છે। હવે ઉનાની તસવીર આપણે બતાવીએ। ઉનાના સૈયદ રાજપરા ગામે 6 બોટો પાણીની ચપેટમાં આવી ગઈ। કાંઠા ઉપરથી 6 બોટો તણાઈ ગઈ। રાતભર ખલાસીઓ જહેમત ઉઠાવી। એનડીઆરએફે 5 થી 6 લોકોનું રેસ્ક્યુ કરી। કાંઠા પર લાગેલી બોટોને વરસાદી અને નદીના પાણી તાણી ગયા હતા। તો ભાવનગરના મહુવા પંથકમાં વહેલી સવારથી જ મેઘમહેર યથાવત છે। મહુવામાં સતત વરસાદને કારણે માલણ નદીમાં પાણી જોવા મળ્યું છે। નવા નીર આવ્યા છે અને નદીમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી। સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 1.5 ઇંચ વરસાદ થયો। માત્ર 18 કલાકમાં મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે જનજીવન પ્રભાવિત બન્યું। તો ગીર સોમનાથમાં ઉનાના ગ્રામ્ય પંથકમાં જળ તાંડવ જોવા મળ્યું। પીજીવીસીએલની સરાહનીય કામગીરી પણ અહીંયા જોવા મળી। ઉનાના સનખડા, ગાંગડા, ખત્રીવાડા સહિતના ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। પીજીવીસીએલના કર્મચારીઓનું જીવના જોખમે કામગીરી અહીંયા કરતા તેઓ જોવા મળ્યા। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વીજ કર્મીઓ વીજ તાર બાંધી રહ્યા છે। જ્યાં આમ નાગરિકોને જવું જીવનું જોખમ છે, ત્યાં પીજીવીસીએલના કર્મચારીઓ જીવ જોખમમાં મૂકી લોકો માટે કામગીરી કરતા જોવા મળ્યા। તો પ્રવાસન સ્થળ દીવનો દરિયો ગાંડોતુર બની ગયો। દીવના દરિયામાં જોરદાર કરંટ આવ્યો। ભારે વરસાદના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કિનારે ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। લોકોને દરિયા કિનારે નહીં જવાની ચેતવણી પણ અપાઈ છે। ચોમાસા દરમિયાન દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે, જેથી 1 જૂનથી લઈને 31 ઓગસ્ટ સુધી બીચમાં નહાવા કે નજીક જવા પર પ્રતિબંધ છે। અને સમાચારો જોઈએ। ચોમાસાની ઋતુ જામતા લોકો હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરતા હોય છે। લોકો સાપુતારા, માઉન્ટ આબુ જેવા સ્થળો પર જવાનું પસંદ કરતા હોય છે। અત્યારે વલસાડના ધરમપુરથી જાણીતા વિલ્સન હિલ પર ઘણા લોકો આવી રહ્યા છે। વિલ્સન હિલ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે। અહીં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી આવી રહ્યા છે। વિલ્સન હિલનો રસ્તો સર્પાકાર છે। આ ઘાટવાળા રસ્તા પર બાઇક રાઇડરો મોટેભાગે ડ્રાઇવિંગની મજા માણવા માટે પણ આવતા હોય છે। એમ તો બધા બાઇક રાઇડરો જાય છે સાપુતારા ફરવા માટે, પણ મેં એક જગ્યાનું નામ સાંભળ્યું હતું જેનું નામ વિલ્સન હિલ છે। મેં અત્યારે સોલો રાઇડ પર આવ્યો છું। વિલ્સન હિલ બહુ મસ્ત જગ્યા છે। હિડન જેમ્સ છે। જનરલી મુંબઈની આસપાસ પણ ઘણા હિલ સ્ટેશન છે જે ફરવા માટે ઘણા સરસ હોય છે અને સ્પેશિયલી મોન્સૂનમાં તો ઘણા સારા હોય છે। પણ અમે એવું પણ સાંભળ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વિલ્સન હિલ છે, જ્યાં એ પણ ઇક્વલી સરસ હિલ સ્ટેશન છે અને જવું જોઈએ। તો આજે અમે અહીંયા આવ્યા છીએ અને ડ્રાઈવ કર્યું ત્યારે ખબર પડી કે ઇટ ઇઝ વર્થ કમિંગ હિયર। ઘણું સરસ પ્લેસ છે। અહીંયા જે ટેબલ ટોપ છે તે ફરવા માટે બહુ સરસ લાગ્યું અમને। તો લોકો અહીંના વાદળછાયા વાતાવરણ અને શુદ્ધ પર્યાવરણમાં પરિવાર સાથે સમય પસાર કરી આહલાદક અનુભૂતિ કરી રહ્યા છે। આ પહાડી વિસ્તારમાં અત્યારે હરિયાળી છવાઈ રહી છે, જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહી છે।
જાણીતા વિલ્સન હિલ પર વાદળ છવાયેલા વાતાવરણને માણવા દર વર્ષે ચોમાસામાં 4 મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ વર્ષે પણ લોકો અહીંયા આવી રહ્યા છે, કુદરતના ખોળે હોવાનો અહેસાસ પણ કરી રહ્યા છે. ફરી એકવાર વિલ્સન હિલ હર્યું ભર્યું દેખાઈ રહ્યું છે. સાપુતારામાં અત્યારે વાતાવરણ સારું હોય છે અને વિલ્સન હિલનું અમે સાંભળેલું છે કે સારું હોય છે ઉપર હવામાન, અને અત્યારે પણ બહુ આહલાદક વાતાવરણ છે. લાઈને અમે ડાંગી ફૂડ ખાધું ને પછી અહીંયા આવ્યા છીએ અને અત્યારે ખૂબ મજા આવે છે. અમે દર વખતે સાપુતારા ગઈએ છીએ, પણ આ વખતે પહેલીવાર વિલ્સન હિલનો નજારો જોવા આવ્યા છે. દર વખતે સાપુતારા ગઈએ છીએ, પણ આ વખતે અમને ખબર પડી કે વિલ્સન હિલનો નજારો બી એટલો જ સરસ છે, તો તેથી અમે અહીંયા ખાસ કરીને એનો નજારો જોવા આવ્યા છે. અને અહીંયાના ઘાટ પણ એટલા સરસ છે અને એનું વાતાવરણ શુદ્ધ છે એકદમ, અને અહીંયાનું રહેવાનું બી છે, ખાવાનું બી છે, એકદમ મસ્ત છે. નાગલીના રોટલા ને એવું બધું અમને ગમ્યું. ચોમાસાની એન્ટ્રી સાથે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો શરૂ થઈ ગયો. ગાઢ ધુમ્મસ, હરિયાળા ડુંગરો અને વરસાદી માહોલ વચ્ચે સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સર્પગંગા તળાવમાં બોટિંગ, ટેબલ પોઈન્ટ પર ઘોડેસવારી, ઊંટ સવારી અને વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનો પ્રવાસીઓ ભરપૂર આનંદ લઈ રહ્યા છે. શનિવાર રવિવારના વીકેન્ડ દરમિયાન સરકારી અને ખાનગી હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને પર્યટન ઉદ્યોગમાં ખુશીનો માહોલ છે. વરસાદી વાતાવરણ યથાવત રહે તો આગામી દિવસોમાં પણ સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધુ વધે તેવી આશા છે. રાતનો નજારો પણ એક નંબર લાગ્યો, અમને બહુ મજા આવી. અને પછી અહીંયા અમે બોટિંગ કરવા ગયા હતા, ત્યાં પણ અમને બહુ ખૂબ આનંદ આવ્યો. હોર્સ રાઇડિંગ કર્યું અમે, અને અહીંયાનો વાતાવરણ નજારો એવો હલકો હલકો વરસાદ આવતો હોય, બહુ વાતાવરણ એકદમ ભીનું હોય ને આનંદ આવી જાય તમને. બહુ જ મજા આવી રહી છે સાપુતારામાં. વેધર અમેઝિંગ છે, એક્ટિવિટીઝ બી બહુ જ બધી છે અહીંયા. બધું એટલું બ્યુટીફુલ છે કે તમને એવું ફીલ ના થાય કે તમે અહીંયા ઇન્ડિયામાં ફરી રહ્યા છો. આ સિઝન જુલાઈ ઓગસ્ટ વાળું બેસ્ટ સિઝન છે અહીંયા આવવા માટે થઈને. એટલે તમે કોઈ ટ્રીપ પ્લાન કરતા હોવ તો તમારે અહીંયા આવવું જ જોઈએ. અમારું આખું ગ્રુપ ખૂબ જ એન્જોય કરી રહ્યું છે આ ઓસમ ક્લાઇમેટ ને, અહીંયાના રેન ને, અહીંયાના લેક ને, અહીંયાના ટેબલ પોઈન્ટ વ્યૂ ને. સાપુતારામાં અમને ખૂબ મજા આવી. અહીંયાની ક્લિયર જે સ્કાય છે અને પોલ્યુશન વગરની જે હવા છે એ ખૂબ જ સરસ છે. વેધર બી બહુ જ ફાઇન છે. અહીંયા આગળ બોટિંગ અને બીજી જે એક્ટિવિટીઝ છે એ કરવાની બહુ જ મજા આવી છે. જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ક્યાંક નુકસાન તો ક્યાંક ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો. કેશોદ તાલુકામાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 27 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે જમીનમાં પૂરતો ભેજ સર્જાતા હવે વાવણી લાયક પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિણામે કેશોદ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા. ચર ગામ ખાતે પરંપરાગત રીતે નાની બાળાઓ દ્વારા બળદ પૂજન કરાયું. બળદને કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને બાદમાં ધરતીપુત્રોએ નવા કૃષિ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી. આ વર્ષે વાવણીમાં 15 થી લઈને 20 દિવસ જેટલો વિલંબ થયો હોવા છતાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છે. વરસાદી માહોલ અને પૂરતા ભેજને કારણે હવે કેશોદ પંથકમાં વાવણીના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. વરસાદ 2 દી પહેલા બહુ હતો, અતિ ભારે. તો અટાણ વરાપ છે. પૂજન કરી, બધું શણગાર કરી અને બધું શણગાર સાથ્યા કરી, ધરતીમાન પૂજન કરીને વાવણી કરવા વળી ગયા. આશા સારી છે કે હવે જો પાછલા વરસાદ થાય તો અમારે કંઈક લાભ થાય. વરસાદ સારામાં સારો થયો છે, વાવણી લાયક, અને ઓછામાં ઓછો 25-30 ઇંચ વરસાદ થયો. અને આ 10 દિવસ મોડું થયું પણ સારામાં સારો વરસાદ થયો એટલે ખેડૂતને હવે હરખની હેલી ઉઠી, વાવણી કરવા લાગ્યો. બસ જો આ જ રીતે મહેરબાન રહી કુદરત તો બહુ સારું. જૂનાગઢમાં વરસાદનો વિરામ હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. કેશોદના ઘીડ વિસ્તારમાં પાણીનો પ્રકોપ યથાવત છે, જ્યારે પંચાળા અને બાલાગામના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ખેતરો સંપૂર્ણ રીતે તરબોળ બની ગયા. હાલ સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે. સતત પાણી ભરાવાના કારણે ખેતરો ધોવાઈ ગયા અને પાકને ભારે નુકસાન થયું, જેના કારણે ખેડૂતો મોટી આર્થિક મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોનો આરોપ છે કે વર્ષોથી નદીઓ ઊંડી અને પહોળી કરવાની માંગ કરવામાં આવે છે, છતાં કામગીરી ન થતા તેઓને આ પરિસ્થિતિ સહન કરવી પડે છે. હવે ખેડૂતો નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. કાયમી માટે અમારે આ નુકસાની તો છે જ, કારણ કે જ્યાં સુધી નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી ખેડૂતના પૈસા હેઠા ઉતરવાના નથી. અને એટલું ધોવાણ થાય એનો કોઈ માપ નથી રહેતો. જ્યાં સુધી આ નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી આના પ્રશ્ન કાયમી માટે ઘેડ વિસ્તારમાં ખેડૂતને રહેવાનો.
અમરેલી જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. અહીંયા ટીંબી ગામની રૂપેણ નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી. ભારે પૂરની સ્થિતિ. ટીંબી ગામના કોઝવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારે તરફ પાણી જ પાણી. અનેક કેબિનોમાં પાણી ઘૂસ્યા છે. ખાંભામાં ધાતરવડી નદીમાં પૂર આવ્યું છે અને પુલ પરથી પાણી વહી રહ્યા છે. મોડી રાત્રે પાણી છે અને નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી ઘૂસી શકે છે. તસવીરોમાં તમે જોઈ શકો છો જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ અને અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચારે તરફ પાણીનું સામ્રાજ્ય. અનેક કેબિનોમાં પાણી ઘૂસી ગયા છે. નદીમાં પણ હાલ તસવીરો જોઈ શકો છો કે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે આ પાણી પુલ પર ફરી વળ્યા છે. ખાંભામાં ધાતરવડી નદી ઓવરફ્લો થઈ ગઈ છે. બે કાંઠે વહેતી થઈ છે. અમદાવાદ શહેરમાં સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરીમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી. આ બ્રિજને શાહીબાગ તરફના સ્પાનનું ડિમોલિશન શનિવારે સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂરું કરવામાં આવ્યું. સમગ્ર કામગીરી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી. સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો અને સુરક્ષાના હિતમાં બ્રિજ આસપાસ પ્રવેશ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો. શાહીબાગ તરફના સ્પાનનું ડિમોલિશન પૂર્ણ થયા બાદ હવે સ્થળ પરથી કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. તો કોઈ અનિચ્છનીય ઘટના વિના આ ડિમોલિશન પૂરું થયું છે. બંને તસવીરમાં તમે જોઈ શકો છો. આગામી કામગીરી આયોજન પ્રમાણે હાથ ધરાશે. સુભાષ બ્રિજ ડિમોલિશન આગળ વધ્યું. વડોદરાની સયાજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો. ગોધરાના પીપળિયા ગામની મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત થયું. તેઓ અકસ્માત બાદ છેલ્લા 3 દિવસથી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પરિવારનો આરોપ છે કે મૃતદેહને સર્જિકલ બ્લોકથી પોસ્ટમોર્ટમ રૂમ સુધી ખસેડવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો. રવિવાર હોવાથી એમ્બ્યુલન્સ અને ડ્રાઈવર ઉપલબ્ધ ન હોવાનો પણ પરિવારનો દાવો છે. મૃતકના જમાઈએ હોસ્પિટલના કર્મચારીઓ અને એમએલઓ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો, જેમાં એમએલઓ એસી કેબિનમાં બેસીને રીલ જોતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. વરસાદી માહોલ વચ્ચે મૃતદેહને સ્ટ્રેચર પર ખસેડવામાં ભારે હાલાકી પડી હતી. સમગ્ર મામલે જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની પરિવારજનો અને સ્થાનિકોની માંગ છે. આજે રવિવારના લીધે એ લોકો જોડે રજાઓના લીધે એ લોકો ટર્ની કરવા લાગ્યા અને આવી રીતના વાતો કરે છે અને એમ્બ્યુલન્સને ડેડ બોડી અમારે લઈ જવાની કોલ્ડ રૂમમાં લઈ જવાની હતી, પણ કોઈ રિસ્પોન્સ ના આપ્યો. એમઓલેની ધમકી આપે છે અને આમ કે તમારી જે કરવું હોય તો કરી લોજો, તમારી જે તાકાત હોય એ કરી લોજો. પછી એમએલઓ ઓફિસમાં અમે જઈને આવ્યા. એમએલઓ ઓફિસમાં અમારે કોઈ રિસ્પોન્સ આપી નહીં રહ્યા અને મોબાઈલો વાપરી રહ્યા છે ને મોબાઈલોમાં રીલ્સો જોયા કરે છે. એના સિવાય બીજું કશું બોલતા નહીં. જૂનાગઢમાં નવાનગર નેચર ક્લબ દ્વારા ગીર રક્ષિત વિસ્તારો અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન 2026 યોજાયું. ગીરમાં સિંહોના હુમલા અને જંગલની જમીન માઇનિંગમાં આપવાના વિવાદ વચ્ચે પ્રકૃતિ પ્રેમીઓ મેદાનમાં આવ્યા. આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતમાંથી પર્યાવરણવિદો અને વન્યજીવ નિષ્ણાતો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સંમેલનમાં સિંહોના સંરક્ષણ અને માનવ વન્ય પ્રાણી સંઘર્ષ ઘટાડવા જેવા મુદ્દાઓ પર ઊંડી ચર્ચા થઈ. આ વન્યજીવ સંમેલનમાં ગુજરાતના નિવૃત્ત પીસીસીએફ અશોકકુમાર શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. સંમેલન દરમિયાન ગીરમાં રાજભા ગઢવીને જમીન આપવાના નિર્ણયનો વિરોધ કરાયો. આ સાથે જ બાબરકોટમાં ખાનગી કંપનીને માઇનિંગ માટે જમીન આપવાના સરકારી નિર્ણય સામે પણ ભારે આક્રોશ વ્યક્ત થયો. પર્યાવરણ પ્રેમીઓએ ચેતવણી આપી છે કે આ બંને નિર્ણયો સિંહોના કુદરતી આવાસ માટે ખૂબ જોખમી છે. પ્રકૃતિ મંડળોએ સરકારને આ નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવા ઉગ્ર માંગ કરી. જો સરકાર આ નિર્ણયો પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં આવેદનપત્રો આપીને સમગ્ર ગુજરાતમાં એક મોટું આંદોલન શરૂ કરવાની ચીમકી આપી. आज हम लोग यहाँ पे करीब 60-70 जितने NGOs की मुलाकात हुई, मीटिंग हुई और उसमें जो है हम लोगों ने ये चर्चा की कि जो एक तो कुछ फैक्ट्रीज को, इंडस्ट्रियल हाउसेस को जो रिजर्व फॉरेस्ट में से ज़मीन ली जा रही है उसका विरोध किया जाए. જૂનાગઢમાં લગભગ આખા ગુજરાતમાંથી 28 જેટલા NGOs અને બીજા ઇન્ડિવિજ્યુઅલ્સ ઘણા બધા લગભગ 80-90 લોકો ભેગા થયા હતા. ઘણા બધા બાબતોની જે બધા ઇસ્યુઝ ચાલે છે અને જેમાં કામગીરી કરવાની જરૂર છે તેના માટે અમે બધાએ એકબીજા સાથે ચર્ચા કરી. પછી બાબરકોટમાં એક રિઝર્વ ફોરેસ્ટની જમીન છે લગભગ 75 હેક્ટર જેટલી, એને માઇનિંગમાં આપવાની પ્રપોઝલ છે. તો એ બહુ જ ખોટું થશે
ઉપરાંત આગામી દિવસોમાં પણ અમે વનમંત્રી સચિવશ્રીની પણ રૂબરૂ મુલાકાત લઈ અને આ નિર્ણય છે એની ફરીવાર વિચારણા થાય અને સિંહોના સંરક્ષણ માટે ભવિષ્ય માટે સુરક્ષિત રહે એવા કોઈ યોગ્ય પગલાં લેવામાં એવી પણ રજૂઆત કરવામાં આવશું. અમે રજૂઆત કરતા રહીશું. જો અમારી રજૂઆતને સરકારશ્રી ધ્યાને નહીં લે તો આગામી દિવસમાં આ બાબતે અમે એક રાજ્ય કક્ષાની બહુ મોટી લડત પણ અમે કરવા જઈએ છીએ. ઉપવાસ આંદોલન પણ કરશું અને જ્વલંત આંદોલનની પણ આ બાબતે અમારી તૈયારીઓ છે. સુરેન્દ્રનગરમાં સરકારી ગાંધી હોસ્પિટલમાં કાયમી ડોક્ટરોની અછત છે. ડોક્ટરોની અછતના કારણે દર્દીઓને ભોગવવાનો વારો આવે છે. અમુક વિભાગના ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા જવાની નોબત આવી. દરરોજ આશરે 500થી વધુ ઓપીડી ધરાવતી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવે છે. છતાં 14 ડોક્ટરોના બદલે અહીં માત્ર 9 કાયમી ડોક્ટરો કાર્યરત હોવાથી સેવા પર અસર પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીઓ અને સ્થાનિકોમાં સરકાર દ્વારા ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ડોક્ટરોની નિમણૂક થાય તેવી માંગ ઉઠી છે. બીજી તરફ હોસ્પિટલ તંત્ર દ્વારા અન્ય સરકારી હોસ્પિટલમાંથી ડોક્ટરો બોલાવીને તાત્કાલિક સેવા જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરોની અછત છે, જેના કારણે લોકોને સારવાર કરવામાં બહુ તકલીફ અનુભવે છે. પ્રાઇવેટ ખાનગી સારવાર લેવી પડે છે કારણ કે મેડિકલ ઓફિસરો નથી. સુરેન્દ્રનગરમાં એક મેડિકલ ઓફિસરથી ચાલે છે અત્યારે, જ્યારે 14 જગ્યાઓ ખાલી છે. જે ખાલી જગ્યાઓ ભરવી જોઈએ અને મેડિકલ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ. અત્યારે દવાખાનાની ફેસિલિટી ખૂબ સારી કરી છે, દવાખાનાનો બધું સુધારો કરી નાખ્યો છે, પરંતુ ડોક્ટરના અભાવે અને મશીનરીના અભાવે આ બધી વસ્તુ બગડે છે. તો અમારી એવી વિનંતી છે કે આમાં જે 4-5 ડોક્ટર કે 6 ડોક્ટર ઘટતા હોય એ ડોક્ટરને નવેસરથી કાયમી ભરતી કરે. એકચ્યુઅલી કઈ એવી ઘટ નથી. એના અંદર 2 મેડિકલ ઓફિસર એટલે કુલ 9 મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે. તથા દર્દીઓને તકલીફ ના પડે એ માટે બધા જ સ્પેશિયાલિસ્ટ હાજર છે. મારી જોડે ક્લાસ 1 20 જેટલા તજજ્ઞો છે. અમદાવાદની શાળાઓમાં પાઠ્યપુસ્તકો ન પહોંચ્યાની ફરિયાદો ઉઠી રહી છે. આ વચ્ચે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ દાવો કર્યો કે રાજ્યની તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચી ગયા છે. તેમણે જણાવ્યું કે જો કોઈ શાળામાં હજુ સુધી પુસ્તકો ન પહોંચ્યા હોય તો તેમનું ધ્યાન દોરવું. તો પુસ્તકો ન પહોંચ્યા હોય તો જાણ કરવા માટે શિક્ષણ મંત્રીએ જે તે શાળાઓને અપીલ કરી છે. કોઈ ગામમાં કોઈ શાળામાં પાઠ્યપુસ્તકો ન પહોંચ્યા હોય તો તાત્કાલિક શિક્ષણ મંત્રી અથવા શિક્ષણ વિભાગનો સંપર્ક કરવો એવું તેમણે જણાવ્યું હતું. હાલ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે. ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન દોરજો. છોટાઉદેપુરમાં પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાની અંતિમ યાત્રા નીકળી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મોહનસિંહ રાઠવાનું નિધન થતાં પાવી જેતપુરના બજારો સંપૂર્ણ બંધ રહ્યા. 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે મોહનસિંહ રાઠવા. 82 વર્ષની વયે તેમનું નિધન થયું. લાંબા સમયથી તેઓ બીમાર હતા. આદિવાસી સમાજના અગ્રણી નેતા રહ્યા મોહનસિંહ રાઠવા, જેમનું નિધન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ હેન્ડલ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું નિધન થયું અને આજે તેમની અંતિમ યાત્રા નીકળી, ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અહીંયા અંતિમ યાત્રામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા, અંતિમ દર્શને પહોંચ્યા હતા. તો પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ નિધન થયું. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોહનસિંહ રાઠવાના નિધન પર સોશિયલ મીડિયામાં ભાવભીની પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે પૂર્વ વનમંત્રીના અવસાનના સમાચારથી તેમને ઊંડું દુઃખ થયું છે. પીએમ મોદીએ ગુજરાત વિધાનસભામાં તેમની સાથે વર્ષો સુધી કામ કરવાના દિવસો પણ યાદ કર્યા. તેમણે આદિવાસી સમાજના વિકાસ અને લોક કલ્યાણ માટે મોહનસિંહ રાઠવાના સમર્પણને યાદ કર્યું. વડાપ્રધાને ઈશ્વરને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને આ સાથે જ તેમણે શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ માટે પણ પ્રાર્થના કરી છે. દિવંગત આત્માની શાંતિ માટે પીએમ મોદીએ પ્રાર્થના કરી અને સોશિયલ હેન્ડલ એક્સ પર તેમણે ભાવભીની પોસ્ટ શેર કરતા પોતાના સમયે તેમની સાથે વિતાવેલો જે કાર્યકાળ છે એ તેમણે યાદ કર્યો હતો. મોહનસિંહ રાઠવાના સમર્પણ અને તેમની સેવા ભાવના અને આદિવાસી સમુદાય માટે તેમણે જે અત્યાર સુધી કામો કર્યા છે તેને પણ તેમણે યાદ કર્યા. મોહનસિંહ રાઠવાનું જ્યારે નિધન થયું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ હેન્ડલ એક્સ પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમના કાર્યકાળને યાદ કર્યો. આદિવાસી સમુદાય માટે તેમણે જે સમર્પણ ભાવનાથી જે સેવા કાર્યો કર્યા હતા, એ વિસ્તારમાં આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે તેમણે જે આયોજનો કર્યા હતા તેને પણ તેમણે યાદ કર્યા.
જૂનાગઢમાં ગીરના રાજાઓને આખલા ભારે પડ્યા. 2 સિંહ અને 2 આખલા સામસામે જોવા મળ્યા. માળિયા હાટીનાના અમરાપુર ગીરમાં 2 સિંહોનો આંટાફેરા જોવા મળ્યા. શિકારની શોધમાં આવેલા સિંહોએ આખલાનો શિકાર કર્યો અને જોકે આખલાએ પણ સામે પડકાર આપ્યો. આખલાનો પડકાર કરવા જતા જ બંને સિંહ ભાગી છૂટ્યા હતા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. એટલે કે પડકાર આપતા જ બંને સાવજો ભાગી છૂટ્યા. એટલે કે ગીરના રાજાઓને આખલા ભારે પડ્યા. 2 સિંહ અને 2 આખલા સામસામે જોવા મળ્યા. જૂનાગઢમાં વરસાદી માહોલની મજા માણતા સિંહ ત્રિપુટી વિલિંગડન ડેમના કિનારે સિંહોના ધામા. રવિવારે ડેમ કિનારે ફરવા આવ્યા સિંહો. તસવીરોમાં તમે જોઈ શકો છો. કુદરતી સૌંદર્યની મજા માણતા આ સિંહો અહીંયા વહેલી સવારથી જ ડેમના કિનારે સિંહ પરિવાર જોવા મળ્યો. ન્યૂઝ 18ના કેમેરામાં સિંહોના આ દ્રશ્યો કેદ થયા. તો કુદરતી સૌંદર્યની મજા માણતા હોય એ રીતે ન્યૂઝ 18ના કેમેરામાં આ બંને સિંહોના દ્રશ્યો કેદ થયા છે. એક તરફ જૂનાગઢમાં વરસાદી માહોલ છે, વનરાજી પણ ખીલી ઉઠી છે અને પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે આ 2 સાવજો પણ અહીંયા પ્રકૃતિના સૌંદર્યને માણતા જોવા મળ્યા. વિલિંગડન ડેમના કિનારે આ બંને સિંહો ત્યાં જોવા મળ્યા છે. રવિવારે ડેમ કિનારે આ બંને સિંહો ફરવા આવ્યા.